નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરથી આજ રોજ ભારતના મહાન વિધાનશાસ્ત્રી અને સમાજ સુધારક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર ખાતે વિશાળ રથ પદયાત્રા યોજાઈ હતી। આ પદયાત્રા અંકલેશ્વરથી શરૂ થઈ મધ્યપ્રદેશના મહુ ખાતે અંતિમ તબક્કે પહોંચી હતી। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મભૂમિ હોવાના કારણે આ યાત્રાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે આવેલા બાબા સાહેબની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। તેમાં લઘુમતી સમાજના આગેવાન નફીસ ખાન પઠાણ પોતે પદયાત્રા કરી આ રથ લઈને આગળ નીકળ્યા હતા। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને બિરસા મુંડાની પ્રતિમાઓ સાથે સંવિધાનના સંરક્ષણ અને સમાજના ન્યાય અર્થે આ યાત્રા શરૂ કરવામાં આવી હતી। આ અંદાજિત 480 કિલોમીટરની મધ્ય પ્રદેશના મહુ ખાતે પૂર્ણ કરી હતી। ગતરોજ અંકલેશ્વર સ્ટેશન ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરના સ્મારક ઉપર ફૂલહાર કરી તેમને વધુમાં જણાવ્યું હતું કે મારી યાત્રા સફળ રહી છે। કાર્યક્રમ દરમિયાન વસીમ ફળવાલા, વિનોદભાઈ પરમાર સહિત અંકલેશ્વરના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। યાત્રા સંવિધાન બચાવો, જળ જંગલ જમીન બચાવોના ઉદ્દેશ્ય સાથે યોજાઈ રહી છે। પદયાત્રાના મુખ્ય મુદ્દાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એસટી એસસી સમાજના પડતર પ્રશ્નો, ભૌગોલિક અધિકાર અને સામાજિક ન્યાયની માંગનો સમાવેશ થાય છે। પદયાત્રા દ્વારા નાગરિકોને સંવિધાન પ્રત્યે જાગૃત કરવાનો અને મૂળભૂત અધિકારો માટે એકતા તથા સંઘર્ષનો સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, एसडी न्यूज़ गुजराती, अंकलेश्वर। अंकलेश्वर से मऊ पद यात्रा बाबा साहब अम्बेडकर की हम निकाली थी। नाम मेरा नफीस खान पठान, अंकलेश्वर ढडाल में रहता हूँ और मेरा सपना है संविधान बचाओ यात्रा। अपने पैदल यहाँ से गए हैं, मऊ तक पहुँचे हैं। मुझे जाने में 10 दिन निकल गए और उसके बाद मैं नागपुर गए और नागपुर से भी रिटर्न आया हूँ। आज ही मैं सुबह में आया हूँ और संविधान बचाओ यात्रा ये हमारा सपना है कि अंकलेश्वर में अपने सभी लोगों को कि संविधान बचाओ यात्रा सबको निकलना चाहिए और संविधान बचाओ। हर घर में संविधान होना चाहिए और संविधान को पढ़ाओ, क्योंकि संविधान रहेगा तो हमारे जागृति हम लोग रहेंगे और संविधान से बच सकेंगे। आज हमारे संविधान को खतरा है तो हमारे देश को खतरा हो रहा है। देश को खतरा की वजह से आज हमारे ऊपर अटैक कर रहा है। क्यों? कि संविधान में हर चीज़ की उल्लेख अपने को दी गई है। संविधान को कैसे किसी को गिराव करना है तो संविधान से हिसाब से कानूनी लड़ाई लड़ सकते हैं। और आज इस शक्ति के माध्यम से मैं कह रहा हूँ, अंकलेश्वर के अंदर मैं अपने खर्चे से और लोगों के मदद से 10,000 बच्चे पढ़ेंगे ऐसी स्कूल बनाऊंगा अंकलेश्वर के अंदर, जो हमारे बाबा साहेब अम्बेडकर और ज्योतिबाई फुले के नाम से स्कूल हम खोलेंगे। आने साल में अगले साल तक ये 14 हमने 15 तारीख दी है अप्रैल, और इसको हम ज़्यादा से ज़्यादा ज़मीन खरीद के और 10,000 बच्चे पढ़ेंगे SC ST OBC, उसमें संविधान पढ़ाने का ही काम किया जाएगा।